નમસ્કાર, વીડીએસ ટાઈમ્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સામાન્ય રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આપણે જો વાત કરીએ તો સાઉથ અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આપણી નજરની સામે આવે છે, પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે આ બંનેની સાથે ખભેથી ખભો મિલાવીને થનગની રહી છે. એવી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા સિતારા એક્ટ્રેસ ઝીલ જોશી કે જેમને ગાયક કલાકાર તરીકે પણ ગુજરાતી સાહિત્યમાં અનેક ગણું યોગદાન આપ્યું છે, જેમને સમયચક્ર જેવી સુપ્રસિદ્ધ ફિલ્મ પણ આપેલી છે, જે આજે રિવેન્જ ફિલ્મના શૂટિંગ માટે ભુજ મધ્યે પધાર્યા છે અને આપણે વીડીએસ વિષ્ણુ ધર્મ સ્કૂલ પરિવારે તેમને આવકાર આપ્યો અને આપણા આવકારને માન આપીને આજે આપણી વચ્ચે પધાર્યા છે. તો ચાલો ઝીલ જોશી જોડે આપણે થોડો સંવાદ કરીશું. સ્વાગત છે. કચ્છની ધરતી પર આવીને આપને કેવું લાગી રહ્યું છે, કેવો અનુભવ થઈ રહ્યો છે? કચ્છની ધરા પર હું ઘણીવાર આવી છું શૂટ માટે, પછી લાઈવ શોઝ હોય છે તો મોસ્ટલી અહીંયા શૂટ માટે વધારે આવેલી છું. તો મને હંમેશા કચ્છમાં તો શૂટ કરવું બહુ જ ગમે છે. અહીંના લોકેશન પણ એટલા સારા છે અને દરેક લોકેશનમાં ક્યાંક ના ક્યાંક એક હિસ્ટ્રી છુપાયેલી બી છે, તો એ જોઈને પણ ઘણો આનંદ થાય છે. અને સ્પેશિયલી કચ્છના માણસો ખૂબ જ સારા અને ખૂબ જ પ્રેમાળુ છે, તો મજા આવે છે. અહીંયા શૂટિંગ કરવાની બહુ મજા આવે છે અને આજુબાજુ બધા સપોર્ટ પણ એટલો કરે છે. આપણે જેવી રીતે હિસ્ટ્રીની વાત કરી બેન, તો જોવા જઈએ તો કચ્છ માટે કહેવાયેલું છે શિયાળે સોરઠ ઘડો, ઉનાળે ગુજરાત અને ચોમાસે વાગડ પર અમારો કચ્છડો વારે માસ. તો આપ આજે વિષ્ણુ ધર્મ સ્કૂલમાં આવ્યા છો અને અમારું પહેલું જ પરિણામ આપણે જોયું પણ છે, તો વિષ્ણુ ધર્મ સ્કૂલ માટે આપ શું કહેશો? સી કેવું છે, ખબર ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ પણ બાળકોનું ભવિષ્ય ક્યાં ઉજ્જવળ છે ને એ ખાસ આપણે જોવું પડતું હોય છે. તો હું ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરી છે વિષ્ણુ ધર્મ સ્કૂલમાં અને અહીંયા આવીને અહીંયા જોયું છે અહીંયાનું યુનિટ, અહીંયાનો સ્ટાફ, મતલબ ટીચરથી લઈને દરેક, અને બાળકો પણ એટલા સારા છે અને દરેકમાં ટેલેન્ટ છે. અને મને એમને ટ્રોફી આપવાનો એક મોકો મળે એ પણ મારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ યુ એવરીવન, થેન્ક યુ મને આ ચાન્સ આપવા બદલ, અને દરેક બાળકોને ઓલ ધ બેસ્ટ. અને સ્પેશિયલી કચ્છના માણસોને દરેક વ્યક્તિને કહેવા માંગીશ કે તમારા બાળકોનું ફ્યુચર આગળ કંઈક કરવું હોય તો વિષ્ણુ ધર્મ સ્કૂલમાં તમે બિલકુલ અહીંયા એડમિશન કરાવી શકો છો, જ્યાં ઇંગ્લિશ મીડિયમ પણ છે અને ગુજરાતી મીડિયમ પણ છે અને તમારા બાળકનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર મેમ. આપ અમારી વિષ્ણુ ધર્મ સ્કૂલના આંગણે આવ્યા છો અને આપ એક મહેમાન થઈને અમારા આંગણે આવ્યા છો, તો આપને મારું ડેકોરમ કેવું લાગ્યું? જે અહીંયાની બધી ફેસિલિટીઝ છે આપે નિહાળી છે? હા, મેં અહીંયા વિઝિટ કરી તો મેં જોયું ચારો તરફ કે દરેક વસ્તુ, નાની નાની વસ્તુમાં બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક બાળકને કોઈ વસ્તુની તકલીફ ના પડે એનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આ વસ્તુ તો કેવી છે કે તમને કોઈક અમુક વસ્તુ એવી હોય કે કંઈક ખૂટતું હોય, ના મળે તો ત્યાં પણ ધ્યાન કેન્દ્રિત થતા હોય છે, પણ ત્યાં તમને બધી જ ફેસિલિટીઝ મળી જતી હોય એક જ જગ્યાએ, તો પછી તમારું જે ધ્યાન છે ભણતરમાં એ ચોક્કસ લાગે છે અને ક્યાંક ના ક્યાંક આ ફાળો આપતું હોય છે. તો આ વસ્તુ બહુ જરૂરી છે કે તમને પ્રોપર બધું મળી જાય છે અહીંયા સ્કૂલમાં મળે છે. જી, અને અમારા સ્કૂલનો પણ આપે બહુ સરસ વાત કરી. અમારા સ્કૂલનો પણ એ જ ઉદ્દેશ્ય છે, વિષ્ણુ ધર્મ સ્કૂલનો ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીઓ સુધી સારામાં સારું શિક્ષણ અમે પહોંચાડી શકીએ. જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.